ખરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક આરોપીને લઈને આવવામાં આવ્યું હતું અને અત્યારે વેજલપુર પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેને માર મારવામાં આવ્યો તેના કારણસર તેની ડેથ થઈ હતી. તેને વિશે શું કહેવા માંગશો? આમાં એવું છે કે જે એલિગેશન છે કે પોલીસે કસ્ટડી દરમિયાન માર માર્યો હતો, તો જે મરણ જનાર છે એમનું પહેલાં ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ એસડીએમ શ્રી દ્વારા વિડીયોગ્રાફીથી કરવામાં આવ્યું છે અને એ ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ ગયા પછી જે અમે એને વંચાણે લીધું છે તેમાં કોઈપણ પ્રકારની ઇન્જરી જોવામાં આવેલ નથી અને જે આગેવાનો રજૂઆત કરવા મારી પાસે આવ્યા હતા એ તમામને મેં જે તે વખતે પણ બતાવ્યું હતું, વાંચીને સંભળાવ્યું પણ હતું કે એમાં જુઓ જે એલિગેશન છે કે ખરેખર માર માર્યા હતા, પણ એવી તમામ આખા શરીરની જે નોંધ કરેલી છે એ બતાવતા કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની ઇન્જરી દેખાડી નથી પંચનામા દરમિયાન. મારવાની સાથે દવાનો પણ આક્ષેપો કરવામાં આવે છે કે પોલીસ દ્વારા જબરજસ્તી દવા પીવડાવવામાં પણ આવેલી છે અને પછી તેમની ડેથ થઈ. એ કેટલી હકીકત સાચી છે? આમાં એવું છે કે જે કસ્ટડીમાં હતા એ દરમિયાન એને ઓવરડોઝ દવાનો લઈ લીધો અને પછી હોસ્પિટલાઇઝ કર્યા, તો એ તપાસમાં જે ખુલ્યું છે એ પ્રમાણે એમણે જાતે જ કીધેલું કે મેં દવા ખાધી છે, મને દવાખાને લઈ જાઓ. એટલે તાત્કાલિક પોલીસ એમને હોસ્પિટલાઇઝ લઈ ગયેલી ને ત્યાં સોલા સિવિલના હોસ્પિટલના ડૉક્ટરશ્રી જે દરેક પેશન્ટને પૂછે છે એમ અમને પણ એની હિસ્ટ્રી પૂછતા એમણે જાતે ત્યાં હિસ્ટ્રી લખાવેલું છે કે મેં આમાં દવાઓ લીધેલી છે. સાહેબ, પોલીસ કસ્ટડીમાં આરોપી છે એની પાસે દવા આવે છે તો ક્યાંય ને ક્યાંય પોલીસ કર્મચારીની પણ લાપરવાહી હોય તેવું પણ નજરે આવી રહ્યું છે. શું એને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે? જે પોલીસ કસ્ટડી દરમિયાન દવાનો ઓવરડોઝ લીધો અને એ બાબતે જે પોલીસ કર્મચારી જે કર્મચારી નેગ્લેન્સી દર્શાવી છે એના બાબતે ઝોન 7 ડીસીપી સાહેબે અલગથી એસીપી એન ડિવિઝનને ઇન્ક્વાયરી આપી છે અને એ એમની ઇન્ક્વાયરી શરૂ છે. જે તથ્ય આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા, આમાં સમાજના લોકો અને પોલિટિકલ લોકો પણ અત્યારે હાલમાં આપી રહ્યા છે તો તેને લઈને શું અપીલ કરવા માંગશો સાહેબ? અમારી તમામને એક વિનંતી છે કે આની અંદર ખરેખર જે તટસ્થ તપાસ પોલીસ કરી રહી છે, તમામ પાસાઓ એવા છે જે મેં એકદમ ક્લિયર કટ રાખ્યા છે. કોઈ પણ આગેવાન આવે તો અમે એને જણાવીએ છીએ, જે પૂછે એને જે શંકા છે એનું નિરાકરણ કરીએ છીએ. તો આ તબક્કે કોઈ આને રાજકીય મુદ્દો નહીં બનાવી પણ રિયલી વાસ્તવિકતા જે બનેલ છે એ પ્રમાણે ચાલીને અમે પોલીસ તરીકે બધાને બધું બતાવવા તૈયાર છીએ, સહકાર આપીએ છીએ. તો એ પણ આને નિરાકરણ લાવે અને જલ્દીથી પૂરું થાય. આ એમની અપેક્ષાઓ છે, તપાસની તમામ કરવા માટે અમે તૈયાર છીએ. તો સામે બેસી અને એનું નિરાકરણ કરે. જે પ્રમાણે હડતાળ એ કરે છે એ બંધ કરે એવી વિનંતી છે.